નમસ્કાર મિત્રો, હું છું વિનય સોલંકી અને મારી આ ચેનલ ઇમોશનલ ટોપિક્સ એન્ડ સોંગ્સ માં ખૂબ સારા ટોપિકોની ચર્ચા તમારી આગળ કરું છું. એ કેવા લાગે છે એની લાઈક કોમેન્ટ જરૂર આપજો મને. મિત્રો, આપણે રોજના નક્કી કર્યા પ્રમાણે આજનો આપણો ટોપિક છે જિંદગી. જિંદગી મિત્રો, તમે જાણો છો જિંદગી એટલે કે જીવન, આયુષ્ય, પ્રાણ. મિત્રો, ક્યારેક મોટા ભાગના લોકો જીવનથી હારીને મૃત્યુને વાલું પડતા હોય છે. પણ મિત્રો, એ મરી જવાથી કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન ક્યારેય આવતું નથી. ઉલટાનું પરિવાર ઉપર આફત આવે છે. તો મિત્રો, ભગવાને આપેલું અમૂલ્ય મનુષ્ય જીવન એને મોજથી જીવો. દુઃખો અને મુશ્કેલીઓ તો અવારનવાર આવે જ કરવાની, પણ આપણે હસતા મુખે દુઃખો અને મુશ્કેલીઓનો સામનો કરી જીવન જીવવાનું છે. જીવન જીવવા માટે છે, મરવા માટે નહીં. ભગવાને આટલું મોંઘું અમૂલ્ય મનુષ્ય જીવન આપ્યું છે, તો એનો સદુપયોગ કરી અને જીવતા શીખો. ફક્ત આજને જીવી લો, કેમ કે કાલે શું થવાનું છે એવી કોઈને પણ ખબર નથી. હા, 100 રૂપિયા કમાતા હોય તો રોજના 10 રૂપિયા કાલ માટે રાખો, બાકીના 90 રૂપિયા તો આજ માટે જીવવાની તો. કેમ કે પરિસ્થિતિ અને સમય પળવારમાં બદલાઈ જાય છે. ભગવાનના ઘરે સાથે કશું લઈ જવાનું નથી. તમારું શરીર પણ આગમાં ખાક થઈ જશે. તો ઘમંડ અને અભિમાનને સાઈડમાં રાખીને હસતા હસતા બધાની સાથે જિંદગી ગુજારો. મન ખોલીને હસી લો, મન પકડીને, મન મૂકીને નાચો, ગાઓ અને જે શોખ હોય એ પૂરા કરો. પરિવાર સાથે હરો ફરો, ખાઓ પીઓ ને મોજ કરો. મિત્રો, દુનિયાના લોકો શું કહેશે એની પરવા ના કરો. કેમ કે થોડું કમાતો પણ મોજથી જીવતા લોકોને જોઈને મતલબી લોકોને જલન જરૂર થશે. પણ મિત્રો, તમે તમારી દુનિયામાં મસ્ત રહો. આંસુઓને કહી દો ગુડ બાય અને હાસ્યને કહી દો વેલકમ. કોઈ પોતાનું ખોવાઈ ગયું હોય કે મનને વારંવાર દુઃખ મહેસૂસ થતું હોય તો મન દુઃખી જરૂર થશે, પણ મિત્રો મનને હંમેશા આનંદમાં જ રાખો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જુઓ કે પછી કોઈ કોમેડી ફિલ્મ કે કોમેડી નાટક કે ગમત ગુલાલ કે પછી આપણા કોમેડી હીરો જેમ કે પેલા જોની લીવર છે, રાજપાલ યાદવ છે, આપણે ગુજરાતી હીરો રમેશ મહેતા છે. આ બધાના વિડીયો જુઓ તો તમારું મન હંમેશા પ્રફુલ્લિત અને આનંદમાં રહેશે. મન જેટલું દુઃખી કરશો ને એટલું ટેન્શન વધશે ને જે માનસિક તણાવ પેદા કરશે. પણ મિત્રો, તમે મનને ખુશ રાખો ને તો પ્રોબ્લેમનું સોલ્યુશન, એને ખુશ રાખીને પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરો. મારો છોકરો 12 સાયન્સમાં ફેલ થયો, હવે શું? મારી દીકરીના લગ્ન હજી બાકી છે, કઈ રીતે દાગીના કરાવીશ? પૈસા તો છે જ નહીં. મારા પપ્પા હવે આ દુનિયામાં નથી, હવે શું થશે મમ્મી અને અમારા બાળકોનું? મારી પાસે ખૂબ પૈસા છે, પણ કોઈના માટે સમય કાઢી શકતો નથી. તો મિત્રો, આ બધા કારણો માણસના મુખ પરની સ્માઇલની કરચલીઓને છીનવી લઈને એને દુઃખી બનાવે છે. પણ મિત્રો, દુઃખ એ પરિસ્થિતિનો હલ નથી, પણ આવા સમયે મનને મજબૂત રાખવું પડે છે અને આપણા અંદર રહેલા આત્મવિશ્વાસને મજબૂત બનાવવાનો પડે છે. આપણે મન સાથે પ્રોમિસ કરવું પડે છે કે બેઠા નર સદા સુખી. મતલબ કે જ્યાં સુધી આપણે હયાત છીએ, જ્યાં સુધી માણસ હયાત છે, ત્યાં સુધી સમસ્યાઓ આવતી રહેશે અને એની સમાધાન પણ મળતું રહેશે. પણ આપણે જો એ સમયને યાદ કરીને વારંવાર દુઃખી થઈશું તો મન નેગેટિવિટી તરફ જશે. તો એ નેગેટિવિટીને આવતા આપણે રોકવાની છે.
આપણે આપણું સંપૂર્ણ ધ્યાન આપણા કામમાં કેન્દ્રિત કરવાનું છે અને મનમાં આવતા વિચારોને બંધ કરવાના છે. 12 સાયન્સમાં ફેલ થયો તો શું થયું? ફરીથી મહેનત કરીને પરીક્ષા આપી, ખૂબ સારા પર્સન્ટેજ લાવીશ, એવું નક્કી કરવું પડે જાત સાથે. નહીં કે મારા મા બાપ સંબંધીઓ મને ખરાબ બોલશે તો જીવન ટૂંકાવી દે, એવું પગલું તો ક્યારેય ના પડતા. હાથ ઉપર હાથ ધરી બેસી રહેવાથી દીકરીના લગ્ન માટે પૈસા નહીં આવે. મહેનત કરી બચાવેલા 10 રૂપિયાની વેલ્યુ ત્યારે તમને સમજાશે. જ્યારે કે જેમ કે મેં હમણાં વાત કરી કે 100 રૂપિયા કમાતા હોય તો રોજના 10 રૂપિયા કાલ માટે રાખો, 90 રૂપિયા આજ માટે રાખો. એ 10 રૂપિયા તમે કમાતા, 10 રૂપિયા જે સાઈડમાં રાખેલા હોય એ તમારા ઘરે કોઈ આવો પ્રસંગ કે અવસર હોય ત્યારે તમારે કામ આવે. મિત્રો, આજનો આ જિંદગી ટોપિક કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો અને એ વિષય ઉપર એક શાયરી થઈ જાય. हे दोस्त, ये जिंदगी है 4 दिन की, ऐसा ना हो कि जीने से पहले ही तू जिंदा लाश बन जाए. हे दोस्त, ये जिंदगी है 4 दिन की, कहीं ऐसा ना हो कि जीने से पहले ही तू एक जिंदा लाश बन जाए. हर पल को जी ले मौज से, हर पल को जी ले मौज से, क्योंकि अपनी जिंदगी में सही लम्हों को कभी खोना मत. जी ले अपनी जिंदगी मौज से दोस्त, जी ले अपनी जिंदगी मौज से. जय माता दी मित्रों.